ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ થવા જઈ રહી છે. ગુજરાતમાં નવા પક્ષની રચના અથવા તો નવો પક્ષ આવી રહ્યો છે. આવી બધી વાતો સોશિયલ મીડિયામાં સંભળાય છે અને એના વિશે ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે મિત્રો એવું કહેવાય છે કે કનુભાઈ કલસરિયા આપણા આહિર સમાજના આગેવાન અને ભાવનગર પંથકના સેવાભાવી વ્યક્તિત્વ, ડોક્ટર અને માજી ધારાસભ્ય પણ છે. તો એ કનુભાઈ કલસરિયા આ નવી ઊભી થવા જનારી પાર્ટીનું નેતૃત્વ સંભાળશે. તાજેતરમાં જ કનુભાઈ કલસરિયા યુપીના અખિલેશ યાદવને મળ્યા હતા. એ વિશે ચર્ચા શું થઈ છે કે કયા હેતુ માટે મળ્યા હતા એ તો કોઈને ખ્યાલ નથી, પણ જે રીતે સોશિયલ મીડિયામાં આ બધી વાતો થઈ રહી છે, શંકરસિંહ વાઘેલા જેવા મહારથીઓ કે પછી અન્ય કોઈ લોકો આવો પક્ષ ઊભો કરવાની તૈયારી કરી રહ્યા છે અને એ પક્ષ બધાના કહેવા મુજબ દશેરા ઉપર એની જાહેરાત થશે અને ભાજપને ટક્કર મારવા માટે સારા લોકોની પસંદગી કરીને આ પક્ષની જનતાના પક્ષ તરીકેની કામગીરી હોય એવી નવો પક્ષ ઊભો કરવા જઈ રહ્યા છે એવી વાતો સંભળાય છે. ત્યારે મિત્રો, શું તમે ભાજપથી કંટાળ્યા છો? શું તમે ભાજપના ભ્રષ્ટાચારથી હવે તંગ આવી ગયા છો? શું હવે કોંગ્રેસમાં દમ રહ્યો નથી? શું હવે કોંગ્રેસના લોકો વેચાઈ રહ્યા છે? કોંગ્રેસમાંથી છૂટાઈને ભાજપમાં પૈસા લઈને સેટિંગ કરીને ભાજપમાં ચાલ્યા જાય છે? શું ભાજપ હવે ભ્રષ્ટાચારના બોરિંગથી ઘેરાઈ ગયો છે? ભાજપને એક જાતનું અભિમાન આવી ગયું છે? ભાજપ હવે જે રીતે ભય, ભ્રષ્ટાચાર અને ભૂખ ફેલાવે છે એ જોતા તમે નારાજ છો? જે અપેક્ષા ભાજપ પાસે હતી એ અપેક્ષા હવે પૂરી થતી નથી. આમ ભાજપ હવે એકદમ એવો પક્ષ થઈ ગયો છે કે જે લોકો માટે કામ કરતો નથી અને જે ઉદ્યોગપતિ છે, નાના મોટા રાજકારણીઓ છે, વેપારીઓ છે, એને એક પ્રકારના તંત્રનો ઉપયોગ કરીને દબાવીને એ બધાને બોલતી બંધ કરવાની કોશિશ કરે છે. એન કેન પ્રકારે ભાજપ જે કોઈ નેતાઓ હોય, સામાજિક આગેવાનો હોય, મોટા ઉદ્યોગપતિઓ હોય, વેપારીઓ હોય કે એની સામે વિપક્ષવાળા નાના મોટા કાર્યકરો હોય, એ બધાને દબાવીને એક જાતનું રાજકીય વલણ એવું અપનાવે છે કે જાણે એની સામે કોઈ ઊભો જ ન રહે. ભાજપ સિવાય બીજું કોઈ આવે જ નહીં. આવી રીતે ભાજપનું જે રાજકારણ થઈ રહ્યું છે, સામે પક્ષે કોંગ્રેસ એકદમ નબળી પડતી જાય છે. કોંગ્રેસમાં જે લોકો રહ્યા છે એ લોકો કાં કોંગ્રેસનું એવા ઉત્સાહથી કામ કરતા નથી અથવા તો એને પણ હવે રસ ન હોય એવું વર્તાઈ રહ્યું છે. ત્યારે મિત્રો, એક ખુશીની વાત એ છે કે હવે એક નવા રાજકીય પક્ષનું જન્મ થઈ રહ્યો છે. એક નવો રાજકીય પક્ષો આવી રહ્યો છે. એક નવો રાજનૈતિક પક્ષ ગુજરાતમાં આવે એવી તૈયારી થઈ રહી છે. મિત્રો, આવું હેડલાઇનના પત્રકાર જગદીશ મહેતા કહે છે. જગદીશ મહેતાનું કહેવું છે કે એને એવા સારા લોકોનો ફોન આવ્યો છે કે આ રીતે ગુજરાતમાં નવા પક્ષની, ત્રીજા પક્ષની રચના કરવી છે અને એણે હેડલાઇનમાં અથવા તો યુટ્યુબ ચેનલમાં આ વિશે જગદીશ મહેતા વાત કરે જ છે. ત્યારે હું એને સમર્થન આપતી વાત કરું તો ખરેખર ત્રીજો પક્ષ, નવો પક્ષ થવો જ જોઈએ અને એ પક્ષ જનતાનો હોવો જોઈએ, આમ સમાજનો હોવો જોઈએ, આમ નાગરિકનો હોવો જોઈએ કે જેથી કરીને લોકો એમાં વિશ્વાસ મૂકે અને જે
લોકતંત્રમાં, લોકશાહીમાં, આવા રાજકારણીઓમાં જનતાનો જે વિશ્વાસ તૂટી ગયો છે એ વિશ્વાસ ફરીથી સંપાદન કરે છે. આપણે તો એવી આશા રાખીએ કે જગદીશ મહેતાએ જે વાત કરે છે અને એ જે રીતે અત્યારથી ટૂંકમાં નવા પક્ષની રચના કરવાની કામગીરી થઈ રહી છે, અંતરગાળે થઈ રહી છે, ત્યારે એ કામગીરી હવે જાહેરમાં આવે અને સારા સારા લોકોને જાણ કરે, જેથી કરીને આવો ત્રીજો પક્ષ નવો મજબૂત બને. કારણ કે ભાજપ જોઈ લીધું, કોંગ્રેસ જોઈ લીધું, આમ આદમી પાર્ટી પણ જોઈ લીધી છે. આમ તો આ બેય કરતાં આમ આદમી પાર્ટી થોડીક એની નીતિ રીતિ સારી છે, પરંતુ એ પણ ખાસ એવું કાંઈ ઉપજ્યું નહીં. એટલે હવે માણસો આવા રાજકારણીઓથી, આવા લેભાગુ રાજકારણીઓથી કંટાળી ગયા છે અને ખરેખર જે રીતે આવા રાજકારણીઓ, આવા મોટા મોટા ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ખેડૂત આગેવાનો, સામાજિક આગેવાનો, નાના મોટા કાર્યકરોનો જે રીતે ઉપયોગ કરીને પોતે પોતાની સત્તા જમાવે છે અને પછી આવા જે સારા ગણાતા લોકો હોય, સમાજનું સારું ઈચ્છતા હોય એવા લોકોને પછી ભાજપ ફેંકી દેશે. એટલે સત્તા આવ્યા પછી ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, એ પોતપોતાની રીતે જ વર્તતા હોય છે. સમાજનું કે આવા જે કોઈ સારા લોકો હોય એની બહુ ગણના કરતા નથી. એટલે હવે આવા લોકોનો એક જે વિચાર આવ્યો છે એના મનમાં, એ ખરેખર વધાવવાને લાયક છે. કારણ કે આવા જે રાજકારણીઓ છે એ આવા ઉદ્યોગપતિઓ, વેપારીઓ કે સારા રાજકારણીઓનો ઉપયોગ કરતા હોય છે અને પછી પોતે સત્તા ઉપર આવીને રોષ જમાવતા હોય છે. તો આવા લોકોમાં, આવા જે સારા લોકો છે એના મગજમાં જે વિચાર આવ્યો છે એ ખરેખર વખાણવા લાયક છે. એટલે હવે જો ત્રીજો પક્ષમાં જગદીશ મહેતાની વાત સાંભળતા અને એનું કહેવાનું એવું છે કે આમાં એવા સારા લોકો હશે કે જેને પૈસાની તો કોઈ કમી નહીં હોય, જેને કોઈ ભ્રષ્ટાચાર કરવાની જરૂર જ નહીં હોય, જેને ફક્ત સમાજ સેવા, આમ માણસોની સેવા, આમ જનતાની સેવા અને જે કાંઈ સરકારી તંત્ર દ્વારા જે કાંઈ કામ થતા હોય છે, રોડ, રસ્તા, શિક્ષણ, આરોગ્ય વગેરે, એવી સુવિધામાં કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર નહીં અને આ બધું એવું સારી રીતે કામ કરવાની ગણતરી સાથે અમે રાજનીતિના મેદાનમાં પડવાના છે. તો આવા સારા સારા લોકોમાં કોણ કોણ હશે એવો પણ સવાલ થાય છે. ત્યારે એક ખાલી નામ એવું આપે કે ભાઈ, દાખલા તરીકે કનુભાઈ કલસરિયા સામે કોઈ આંગળી સીધી ન શકે. આવા તો ઘણા બધા આગેવાનો, નેતાઓ પણ છે અને સમાજમાં મોટા મોટા વેપારીઓ, ઉદ્યોગપતિઓ, પછી આમ સમાજમાંથી આવતા સામાજિક આગેવાનો, નાના મોટા કાર્યકરો, ઘણા બધા કાર્યકરો સારા છે. જો આવા સારા વ્યક્તિઓ બધા સાથે મળીને સંગઠિત થઈ અને આવા લુખ્ખાગીરી રાજકારણ કરતા સામે પડે તો ખરેખર આવા લુખ્ખા રાજકારણીઓ સત્તા ઉપર આવે નહીં અને એક ખરા અર્થમાં રામરાજ્ય સ્થપાય એવી રચના આ લોકો કરવા માગે છે, એવી વાતો થઈ રહી છે. હવે આ ત્રીજી રાજકીય પાર્ટી અથવા તો નવી પાર્ટી, રાજકીય પાર્ટી એ ક્યારે મેદાનમાં આવશે તો એવું કહેવાય છે કે દશેરા ઉપર મેદાનમાં આવશે અને 2027ની આ તૈયારી છે. એટલે અત્યારથી જ જે કોઈ સારા માણસો હોય, રાજકારણમાં આવવા માગતા હોય સારા માણસો, એવા સારા માણસોને પણ પ્લેટફોર્મ મળશે. અને ખરેખર તો સારા માણસો રાજકારણમાં આવતા નથી જ, એટલે આવા લુખ્ખા લફંગાઓ રાજકારણમાં ફાવી જાય છે. અને જો આ રીતે એક સરસ મજાનું ત્રીજું નેત્ર ખુલે, રાજકીય ત્રીજું નેત્ર ખુલે, તો ખરેખર સમાજને ફાયદો છે અને એવા લોકોને પણ ફાયદો છે કે જેનો આવા લેભાગુ રાજકારણી ઉપયોગ કરતા હતા એને બદલે એ સીધા જ રાજકારણમાં જોડાય અને કાંઈક સમાજ સેવા કરે, કાંઈક સમાજનું ભલું કરે અને રાજકારણી પ્રત્યેની જે છાપ આમ સમાજમાં ઊભી થઈ છે એ છાપ ભૂંસી નાખે અને આવા નવા ઉભરતા અથવા તો નવી રાજકીય નીતિ પાર્ટી જે સમાજ ઉપયોગી હોય, આમ આદમી માટે ઉપયોગી હોય એવી પાર્ટી લઈને આ લોકો આવે તો સૌ આપણે એને વધાવીએ અને એને સહકાર આપીએ. એવી અત્યારથી જો આપણે એક નિર્ણય કરી લઈએ, એક નક્કી કરી લઈએ કે હવે આ બધાને તો જોયા છે, હવે આ જે નવા માણસો છે એનું આપણે અપનાવી અને એ નામ જોતાં જ તમને એવું
થશે કે નહીં, આ માણસ ખરેખર લાયક છે અને આપણે આ પાર્ટીને, આ ઉમેદવારને મત આપવો જોઈએ. છોડો ભાજપ, છોડો કોંગ્રેસ, છોડો આમ આદમી. હવે આ ત્રીજી નવી રાજનીતિક પાર્ટીમાં જે સારા સારા માણસો આવે એને અપનાવો. આવી નીતિ મનમાં ઘડીને જો આમ સમાજનો, આમ આદમીનો આ પાર્ટીને સહકાર મળશે અને આ લોકો ખરેખર સમાજમાં ફરશે, લોકો પાસે જશે, ઘરે ઘરે જઈને વાત સમજાવશે તો 100% સફળતા મળશે. એમાં બે મત નથી. પણ ચૂંટણીમાં હાર જીત એક ગૌણ બાબત છે. એટલે આવા લોકો ખાલી જીતવા માટે કે રાજકીય સત્તા ભોગવવા માટે કદાચ રાજકારણમાં નહીં આવે, પણ એક સમાજ સેવા માટે આવશે, એક સામાન્ય માણસની જરૂરિયાતો માટે આવશે. એટલે જો આવી નીતિ રીતિ અપનાવી અને આ નવી પાર્ટી આવું આયોજન કરે અને બધા માણસોના મગજમાં ઉતારે તો 100% સફળતા મળે. એમાં બે મત નથી. અને જે આવા લોકો, આવા લેભાગુ લોકો સાથે સારા માણસો સંકળાયેલા હોય, એણે પણ આવા લેભાગુ તત્વોને હવે રામ રામ કરી અને આ નવી આવતી પાર્ટીમાં જોઈન્ટ થવું જોઈએ. તો સામેવાળામાં પણ અસર પડે અને સમાજમાં એક નવો ટ્રેન્ડ ઊભો થાય, સમાજનું એક નવું નવસર્જન થાય. હવે આ નવસર્જન ક્યારે થશે, કેવી રીતે થશે અને એમાં કોણ કોણ હશે એ તો સમય જ બતાવશે. પણ અત્યારે આ વાત વહેતી થઈ છે તો આપણે પણ આવા જે સારા ઉદ્દેશથી કામ થતું હોય તો એમાં આપણે પણ સહકાર આપીએ એવી મારી વિનંતી છે.